નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં શિવની વાતો કરવી, શિવની ભક્તિ કરવી, શિવનું નામ સ્મરણ કરવું, એનું વિશેષ આપણને ફળ મળતું હોય છે. શ્રાવણ મહિનો આખો શિવની ભક્તિ થતી હોય છે. ખૂબ લોકો કરતા હોય છે. આપણે પણ કરવાની જરૂર છે. ન કરતા હોય તો કરવાનું. અને જેનાથી શાસ્ત્રોક્ત રીતે પૂજન અર્ચન થતું હોય શિવનું, એ લોકો એ રીતે પણ કરી શકે છે. જેને એ બાબતના કોઈ પરિસ્થિતિ ન હોય તો આવા વ્યક્તિઓ શિવનું પોતાના ઘરમાં બેસીને, અગર તો કોઈ પણ મંદિરમાં શિવનું કોઈ પણ મંદિર હોય તો ત્યાં જઈને પણ આપણે શિવનું નામ સ્મરણ કરી શકીએ છીએ. આપણા ઘરમાં પણ કરી શકાય છે. શિવને માટે એમ કહેવાય છે કે રુદ્રાક્ષની માળાથી શિવના જપ કરવા જોઈએ. હવે રુદ્રાક્ષની માળા કરો, વાત સારી છે, અને ન રુદ્રાક્ષની માળા હોય તો એમાં પણ કંઈ જરૂર નથી. શિવને કંઈ રુદ્રાક્ષની માળાથી તમે જપ કરો તો શિવ તમારા ઉપર કૃપા કરશે એવું હોતું નથી. શિવ બહુ દયાળુ છે, ભોલેનાથ કહેવાય છે. એનું નામ સ્મરણ દિલથી, ભાવથી આપણે જ્યાં પણ કરીએ, જેવી રીતે પણ કરીએ, એનું એ સ્વીકારી લે છે. આપણે એમ કહેવાય છે કે ભાઈ એક લોટી જળ આપણે શિવને ચડાવીએ તો વાત બરાબર છે, સારી વાત છે, ચડાવવું જોઈએ, દૂધ પણ ચડાવવું જોઈએ. પરંતુ શિવને કંઈ આપણા લોટીના એક જળની જરૂર નથી. કારણ કે શિવના મસ્તક ઉપર જ ગંગામાં બિરાજમાન છે. શુદ્ધ પાણી છે, ગંગાજીની ધારા પડે છે. તો આપણા પાણીની એને શું જરૂર છે? પરંતુ ભાવ જોવાય છે. આપણે શિવને માટે આટલું કર્યું, શિવને ધ્યાન છે, શિવ આપણું પર નજર રાખતા હોય છે. કણે કણમાં શિવ બિરાજમાન છે. કણે કણમાં શિવ બિરાજમાન છે. આપણે જે કંઈક આ વાતો કરીએ છીએ, જે કંઈક જોઈ રહેલા છે, જે કંઈક કામ કરીએ છીએ, જે કંઈક આપણે બીજી પ્રવૃત્તિ કરીએ છીએ, તો એની પછાડી શિવ જ છે, આ બધું કરાવે છે. એ ભાવ કેળવવાની જરૂર છે. શિવ જ ભાવ કરાવે, આ ભાવ કરવાની જરૂર છે. મેં અગાઉના એપિસોડમાં કહ્યું છે કે શિવની માનસ પૂજાનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. હવે શિવની માનસ પૂજામાં જો શાસ્ત્રમાં, શિવ પુરાણમાં આ મહત્ત્વ ગણાયું હોય તો પછી આ બહારના પૂજાઓ જે છે કરે છે એ પણ સારી વાત છે, પરંતુ શિવની માનસ પૂજા પણ કરી શકાય છે. મારો કહેવાનો આશય એ છે કે મનથી, માનસ એટલે મનથી શિવની પૂજા જે લોકો કરે છે એવા વ્યક્તિઓને પણ શિવ ખૂબ, જેને કહેવાય, સ્વીકારી લે છે. શિવને માટે આટલું જ કરવું જોઈએ ને આમ જ કરવું જોઈએ એવું કંઈ નિયમ નથી. ભાવથી તમે તમારી રીતે જે અનુકૂળ હોય, જે રીતે, એ રીતે શિવને નામ સ્મરણ કરીએ, એમનું પૂજન અર્ચન કરીએ. બિલીપત્ર ચડાવવા જોઈએ. ત્રિગ્રમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ, આ 3 દળનું છે અને એની અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણે અંદર બિરાજમાન થયા છે. એને આપણે બહાર મૂકી દેવાના છે. એમાંથી પણ પર થઈ જવાનું છે. સત્વ, રજ અને તમના ગુણમાંથી બહાર નીકળી જવાનું છે. આપણે શુદ્ધ બની જવાનું છે. તો શિવ આપણને, જેને કહેવાય કે અંદરથી દર્શન થશે. કાલે પાછા મળીશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.